શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે આપણી કૃષ્ણ અર્પણ ચેનલમાં મંગલ ભોગનું એક કીર્તન છે, ગોવિંદ માગત હૈ દધી રોટી. તો એનો રસાસ્વાદ માણીશું. જો તમે આ ચેનલમાં નવા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને આ સત્સંગનો બીજા વૈષ્ણવની સાથે શેર કરજો. ગોવિંદ માગત હૈ દધી રોટી. આ મંગલ ભોગનું પરમાનંદાસજી રચિત અદ્ભુત કીર્તન છે. લગભગ દરેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સવારે સેવામાં મંગલ ભોગમાં આ કીર્તન ગાતા જ હોય છે. આપણી પ્રાચીન પરંપરા આધારિત કીર્તનો આપણને ઠાકોરજીની લીલા સમીપ ખૂબ જ નજીકથી ખેંચી જાય છે અને આપણે આપણા વ્રજભાષાના કીર્તનો દ્વારા ઠાકોરજીની લીલાને જાણી શકીએ છીએ. કીર્તનો એ તો પાંચમા વેદ તુલ્ય છે. હવે આ કીર્તનમાં શ્રી ઠાકોરજી એટલે કે ગોવિંદ અને માતા યશોદા વચ્ચેનો સંવાદ છે. કારણ કે કીર્તનોની સમજ ઘણું ખરું સંવાદ રૂપે હોય તો આપણને તેની સમજ પડે છે અને આવા સંવાદ દ્વારા જ આપણને લીલાની પણ સમજ પડે છે. તો કહે છે કે ગોવિંદ માગત હૈ દધી રોટી. હવે આમાં શરૂઆત શ્રી ઠાકોરજીથી થાય છે. તો કીર્તન છે કે ગોવિંદ માગત હૈ દધી રોટી, ગોવિંદ માગત હૈ દધી રોટી, દે રે મૈયા દધી માખન રોટી, माखन सहित देहु मेरी जननी, शुभ्र सुकोमल मोटी, गोविंद मागत है दधी रोटी, दे रे मैया दधी माखन रोटी. હવે અહીં સુધી ગોવિંદ બોલ્યા. તો ઠાકોરજીમાં યશોદાને કહે છે કે મને રોટલી ઉપર માખણ લગાવીને તું રોટલી મને આપજે. હવે જે રોટલી ફૂલે નહીં ને તેવી રોટલી બાજુ પર મૂકી દેજે અને મારે માટે તો તું ફૂલેલી રોટલી જ આપજે. જે રોટલી ફૂલેલી ન હોય તે ભગવાન ન આરોગે, કારણ પ્રભુને તોડતા દમ લગાવવો પડે. અને શુભ્ર અને એટલે કે સફેદ એટલે કે ડાઘાવાળી રોટલી પણ નહીં, કાળી મેસ થઈ જાય તેવી રોટલી મને આપતી નહીં. ઠાકોરજી કહે કે મને કેવી રોટલી ભાવે છે? તો મહાપ્રભુજી આપણને સેવાનો પ્રકાર જે કીર્તનો દ્વારા બતાવ્યો છે. તો કે ઠાકોરજીને કેવી રોટલી ભાવે? તો કહે છે કે શુભ્ર અને સુકોમલ, એટલે કે પતલી અને ફૂલેલી, કે જેથી કરી ઠાકોરજી કહે છે કે હું તોડી શકું, અને મોટી રોટલી મને તું આપજે. મને આવડી નાની નાની રોટલી નહીં આપતી. એટલે કે જે કારણ કે વૈષ્ણવ વિચારતા હોય છે કે મારા ઠાકોરજી તો નાના છે એટલે નાની નાની રોટલી આપું, પણ ઠાકોરજી કહે કે મને નાની નાની નહીં પણ મોટી રોટલી આપજે, કારણ કે તેથી મારું પેટ ભરાય. જેમ આપણું બાળક સ્કૂલે જતું હોય તો આપણે એને મોટો ગ્લાસ ભરીને દૂધ આપીએ છીએ, તેમ પ્રભુ પણ કહે છે કે મારું પેટ ભરાય તેવી મોટી રોટલી તું મને આપજે. હવે યશોદાજીનું શરીર ભારે અને ઉંમર પણ મોટી થઈ, કારણ કે મોટી ઉંમરે તેમને ત્યાં આ ઠાકોરજી પધાર્યા હતા, એટલે રોટી લાવતા થોડીક વાર લાગે, કારણ કે ચાલતા થોડો વિલંબ થાય. હવે અને યશોદાજીનો નિયમ હતો એવો કે એમના ઘરે નોકરોની તો કોઈ કમી નહોતી. 10,000 કુમારિકાઓ હતી. જે કુમારિકાઓએ કાત્યાયી દેવનું વ્રત કર્યું હતું તે ક્યાંથી લાવવામાં આવી હતા?
તો કહે કે જનક રાજાના જનકપુરથી મિથિલાથી આ કુમારિકાઓ આવી હતી અને તે યશોદાના ઘરે સેવા કરવા આવી. ઘરમાં ગમે તેટલા નોકર ચાકર હોય પણ યશોદાને લાગે કે મારા લાલાની સેવા તો હું જાતે જ કરવાની, એવો યશોદાજીનો નિયમ હતો. તો એક બે છોકરા કે એક બે નોકર નહીં, પણ નંદ બાવા તો રાજા છે, કરોડો ગાયના માલિક છે. નંદ બાવાનું નંદ ભવન કેવું હશે વિચાર કરો. આજે પણ ગોકુળમાં જઈએ તો ત્યાં 84 ખંભા જોઈએ છે ને આપણે, તો 84 થાંભલા તો એક રૂમમાં. હવે વિચાર કરો કે નંદ ભવન કેવડું મોટું હશે, કરોડથી ગાય હતી ત્યાં એમને ત્યાં. તો આવડા મોટા ભવનમાં ઝાડુ બિહારી કરવા કેટલા માણસો જોઈએ. આટલી મોટી સંખ્યામાં નોકર હોવા છતાં પણ યશોદાજીનો નિયમ હતો કે કનૈયો કોનો, તો કે મારો. અને હવે મને આટલી મોટી ઉંમરે આજે બાળક થયું છે તો મારે સેવા એની જાતે જ કરવી છે. એટલે આટલા નોકર હોવા છતાં કૃષ્ણનું કામ યશોદાજી જાતે જ કરતા. આપણે લોકો કૃષ્ણની સેવા કરવા માટે નોકર રાખીએ છીએ. અમારું કામ તો અમે કરી લઈએ, પણ આપણને એમ થાય કે સેવાના કામમાં જો થોડાક કોઈક હોય તો સારું પડે, કારણ કે સેવા બધું કામ ભરવાના પછી ઘણી વખત બરાબર પહોંચી શકાતું નથી. તો એમ વિચાર કરવાનું કે કેમ જોઈએ, સેવામાં કોઈની મદદ બને ત્યાં સુધી જોઈએ નહીં. કૃષ્ણએ એમ કીધું છે ને કે મને તો રોજ 56 ભોગ આપો તો પણ એ પ્રિય નથી. કૃષ્ણને લાડવા પણ પ્રિય નથી. જો લાડવા પ્રિય હોત તો પદ્મનાભદાસજીના ચણા ન ધરતે, અને તો તેઓ અને વિદુરજીને ત્યાં ભાજી આરોગવા ન પધારતે. દુર્યોધનના 56 ભોગ આરોગી એમણે લીધા હોત, પણ ઠાકોરજીને આ બધું પસંદ નથી. હવે એક દિવસ દધી મંથન કરવાનો ટાઈમ થયો. યશોદાજી સ્વયં દધી મથવા બેઠા હતા. તો એવામાં ભગવાને બૂમ પાડી કે મૈયા, મને જલ્દી દધી માખણ અને રોટી આપ. જોરથી બૂમ પાડી. જેમ આપણને ઉઠતા હવે ચા જોઈએ, અને જો ચા ન મળે, થોડુંક બી મોડું થાય તો આપણું માથું દુખવા લાગે. એટલે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ સેવા પ્રણાલિકામાં નિયમ કર્યો કે ઠાકોરજીની સેવામાં જગાડ્યા પછી વિલંબ કરવો નહીં. બધું બરાબર પહેલા તૈયાર કરી રાખવું, જેથી પ્રભુને શ્રમ ન પડે. હવે એમ કે છે કે વિલંબ કેમ નહીં કરવાનો, તો એનું કારણ એ છે કે આપણને યશોદાજી જેવા આપણે નથી, એટલે આપણને એવા દર્શન થતા નથી. યશોદાજીને દર્શન થઈ રહ્યા છે, અને ગોપીજનોને પણ આ સાક્ષાત દર્શન થઈ રહ્યા છે. તો કેવા દર્શન? તો કહે કે 5 મિનિટ લાવતા જો મોડું થયું તો સીધા ઠાકોરજી આંગણામાં માટીમાં આડોતવા લાગ્યા. એટલે યશોદાજી દોડીને આંગણામાં ગયા. માખણ, મિશ્રી, દૂધ, રોટી બધું જ મૂક્યું. હવે અત્યાર સુધી કોણ બોલતું હતું? તો કે ઠાકોરજી. અને હવે પછી કોણ બોલે છે? તો કે છે કે માં યશોદા. જો કછું માંગો સો દેહું મોહન, જો કછું માંગો સો દેહું મોહન, કાહે કો આંગન લોટી, कर गही उछंगलित महतारी, हाथ फिरावत चोटी, गोविंद मांगत है दधी रोटी, दे रे मैया दधी माखन रोटी. આ કીર્તનનો રાગ વિભાસ છે. હવે આંગણામાં ગોબર અને માટી છે. કરગહી એટલે કે 2 હાથેથી યશોદાજીએ ઉઠાવ્યા અને ખોળામાં લાલાને લીધો.
અને પોતાની છાતી સરસો ચાપ્યો અને પછી હાથ ફિરાવત ચોટી, એટલે માથા ઉપર ચોટીમાં હાથ ફેરવી અને લાડ કરવા માંડ્યા. આગ્રહ કરીને તેઓ રોટી આરોગાવા લાગ્યા. કેટલાય રમકડા આપ્યા, ચકરડી આપી, ભમરડા આપ્યા. હવે હથેળીમાં આંગળી ફેરવી અને આરોગાવા લાગ્યા. અને આંગળી એક એક બતાવીને યશોદાજી કહે છે કે આ નંદ બાવાની, આ દાઉ બાવાની, આ મારી, આ તારી, એવી રીતે આંગળી બતાવી અને વાલથી ઠાકોરજીને કોળિયા ભરાવા લાગ્યા. અને વિચાર કરો કે જ્યારે કૃષ્ણ મથુરા ગયા ને ત્યારથી ભોજન કરતા નથી અને રડે છે. ને શું બોલીને રડે છે? તો કે મથુરાના ટોડલા પરથી ગોકુળ તરફ જોતા વસુદેવના મહેલને જુએ છે અને કહે છે કે જા દિન તે હમ તુમસે બિછુરે, કાહુ ન કયો કનૈયા, કબહુ ન કીનો કલૈયા મૈયા. હે મારી માં, જ્યારથી હું ગોકુળથી છૂટો પડીને અહીં મથુરા આવ્યો છું તો બધા જ મને રાજાધીરાજ, દ્વારકાધીશ, મથુરાધીશ કહે છે, પણ કોઈએ મને કન્યા કે કનૈયા કીધું નથી. કબહુ ન કીનો કલેવા, આજ દિન સુધી સવારમાં એટલે કે મથુરામાં અને દ્વારકામાં મેં કલેવું એટલે કે નાસ્તો કર્યો જ નથી. મંગળ ભોગ ત્યાં આવતો જ નથી. કેમ નથી આવતો? એમ તો મંદિરોમાં તો આવે જ છે, પણ ભગવાન કહે છે કે મેં નથી લીધો. કેમ કે અહીં બદામ, પિસ્તા અને કેસરવાળું ચાંદી અને સોનાના કટોરામાં દૂધ તો મૂકીને જતા રહે છે, પણ માં તું કેવું કરતી, મને ખોળામાં બેસાડતી, માથે હાથ ફેરવતી. આ દાઉનો, આનંદ બાબાનો આવા લાડ મને અહીં મળતા નથી. સાચું કહીએ તો પ્રભુને આપણે આવા લાડથી મંગળ ભોગ આરોગાવીએ છીએ ખરા? ખરેખર આપણે આવા લાડ નથી કરી શકતા. માટે કૃષ્ણ પણ આપણે ત્યાં કદાચ રડી રહ્યા છે. જા દિન સે હમ તુમસે બિછુરે, કાહુ ન કીધો કનૈયા. પરમાનંદાસજી રચિત આ કીર્તન ખૂબ જ અદ્ભુત છે. જ્યારે આપણે એનો ભાવ સમજીએ ત્યારે ખરેખર આપણને ઠાકોરજીની લીલાની થોડી ઘણી તો સ્મૃતિ ઝાંખી પણ થવા લાગે છે. તો આપણે પણ વૈષ્ણવ આવો ભાવ કેળવીએ અને ઠાકોરજી આપણા ઘરે આનંદથી મંગળ ભોગ આરોગે એવી ઠાકોરજીના ચરણોમાં આપણે વિનંતી કરીએ. અને આજનો સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણમાં સમર્પિત કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.